આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે। તો આચારસંહિતાના અમલી થતાં જ કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે। બીજી તરફ જાહેર સ્થળો પરના રાજકીય લખાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોસ્ટરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો આચારસંહિતા લાગુ કરવામાં આવી છે। તમામ હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા। આચારસંહિતા અમલી થતાં જ કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે। તો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને તમામ જગ્યાએ આચારસંહિતાનો અમલવારી શરૂ કરવામાં આવી। ચૂંટણીની તારીખની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ કરવામાં આવી। આચારસંહિતાની અમલી થતાં જ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી। તો જાહેર સ્થળો પરના રાજકીય લખાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। પોસ્ટરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમામ હોર્ડિંગ્સ પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે। તમામ વિસ્તારોના હોર્ડિંગ્સ પોસ્ટર દૂર કરવાની કામગીરી છે નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે। વડોદરામાં ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે। તો આચારસંહિતાની અમલી કરતાં જ કરજણ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળ્યું। જાહેર સ્થળો પરના રાજકીય લખાણોને દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। તો આચારસંહિતાની અમલવારી છે તેને શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેરાત થઈ ગઈ છે અને તે બાદ અમલવારી શરૂ કરવામાં આવી આચારસંહિતાની। તો કહેવામાં આવે કે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ। કરજણ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। તમામ વિસ્તારોના બોર્ડિંગ્સ પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે। કોઈપણ જાહેરાત હટાવવામાં આવી છે। સરકારની કોઈપણ જાહેરાત હશે તે પણ હટાવી દેવામાં આવી। જાહેર સ્થળો પરના રાજકીય હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે।